અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। અમદાવાદથી આવેલા પર્યટકોએ ઝાડ નીચે પોતાની 2 કાર પાર્ક કરી હતી, જે વૃક્ષ પડવાને કારણે નીચે દબાઈ ગઈ હતી અને ગાડીઓને ભારે નુકસાન થયું હતું। ઘટનાની જાણ થતાં જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ બંને કારને બહાર કાઢી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। મારું નામ દર્શન પટેલ છે। હું અમદાવાદથી આવું છું અને હું અને મારી ફેમિલી આજે રવિવારની રજામાં ઝાંઝરી વોટરફોલ્સ આવ્યા હતા। અહીંયાના પાર્કિંગમાં અમે અમારી કાર પાર્ક કરી હતી મોટા પીપળાના છાયામાં, અને એ વૃક્ષ ખબર નહીં કોઈ પવનના લીધે કે કોઈ રીઝનથી પડી ગયું છે અને મારી અને એક બીજા પર્સનની ગાડી ઉપર પડી ગયું છે, જેના લીધે ગાડી દબાઈ ગઈ છે। અમે લોકોએ ફટાફટ પોલીસમાં જાણ કરી હતી 112 નંબર ઉપર। એ લોકોએ રાઉટ કરીને ફાયરની ટીમને કીધું હતું કે મોડાસાથી કોઈ ટીમ આવે છે 1 કલાકની અંદર, અને એ લોકો અત્યારે આવી ગયા છે અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે કારને કાઢવાની। બાયડ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ઝાંઝરી આવેલું છે, ત્યાં પર્યટક સ્થળ આવેલું છે। તો ત્યાં આગળ આજે બપોરના સમયે જે ઝાંઝરી મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે અમદાવાદથી પર્યટક આવ્યા હતા, ત્યારે જે કાર છે તે વૃક્ષના તરફ મૂકવામાં આવી હતી। મારી પાછળ દ્રશ્યો પણ જોશો કે જે કાર હતી તેના ઉપર જે ઝાડ હતું, જે વૃક્ષ હતું તે ધરાશાયી થયું। તેને લઈને જે 2 કાર છે તે કાર ઉપર જે ધરાશાયી થયું હતું તેને લઈને જે કારોને નુકસાન થયું હતું, ત્યારે બીજી તરફ મોડાસાની ફાયરની ટીમ ને હાલ અત્યારે જાણ કરવામાં આવી હતી। ત્યારે મોડાસાની ફાયરની ટીમ પણ હાલ ઘટના સ્થળ પહોંચી રેસ્ક્યુનું કામ કરી રહી છે। બીજી તરફ જે કાર છે તે કારનો પણ બચાવ કરવામાં આવે છે। ત્યારે જે કાર ચાલકો હતા જે હાલ અત્યારે તો તેમને કોઈ અનિયત ઘટના નથી ઘટી, તેને લઈને બીજું કે જે રેસ્ક્યુની ટીમ હતી હાલ અત્યારે જે વાહન છે તે વાહન કાઢવા માટેની પ્રયત્ન કરી રહી છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, ARV ન્યૂઝ, બાયડ।